હા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે ચેપ્ટર નંબર 1 બરાબર સજીવ વિશ્વમાં આજે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન વિશે આપણે ચર્ચા કરવાની છે। તો મિત્રો પહેલા એ સમજીએ આપણે કે વર્ગીકરણ કોને કહેવાય। વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન, બરાબર। તો પહેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ। વર્ગીકરણની વ્યાખ્યા કોને કહેવાય? તો કે સજીવોને નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહેવાય। હવે મિત્રો આ વર્ગીકરણની બાબત છે એ આમ તો વ્યવહારુ શબ્દ છે। વ્યવહાર સાથે વર્ગીકરણ, માનવના સામાન્ય જીવન સાથે વર્ગીકરણ છે એ વણાયેલું છે। એટલે વર્ગીકરણ શું કહેવાય એ આપણને બધાને જ ખબર છે, બરાબર। પણ આપણે એક વિજ્ઞાનની દ્રષ્ટિએ, બાયોલોજીની દ્રષ્ટિએ વર્ગીકરણ શું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। બાકી વર્ગીકરણ છે એ કોઈ નવી વસ્તુ નથી। પહેલા તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ સમજી લઈએ કે આપણા ઘરની અંદર માનો કે એક રસોડું છે, રૂમ છે, બેઠક રૂમ છે, બરાબર। તો ઘરની અંદર અલગ અલગ સ્થાનોએ કેટલી વસ્તુઓ પડેલી હોય છે। રસોડાની વસ્તુ હોય, બેડરૂમની વસ્તુઓ હોય, પછી હોલની અંદર બેઠક જે રૂમ છે એની અંદરની વસ્તુ હોય। તો બધી વસ્તુઓ છે એ પોતપોતાની જગ્યાએ, અનુકૂળ જગ્યાએ પડેલી હોય છે કે જ્યાં જેનો ઉપયોગ થતો હોય, બરાબર। હવે દાખલા તરીકે કોઈ ઘરની અંદર એક વ્યક્તિ કહે છે કે ભાઈ ચાલો તમને કઈ કામ ચીંધવામાં આવે કે ભાઈ મમ્મી કે પપ્પા કોઈ કે, બરાબર છે, કે ભાઈ સાણસી લઈ આવો, કોઈ કારણથી જોઈતી હોય તો સાણસી એટલે તમે ક્યાં લેવા જશો? સીધી વાત છે કે ભાઈ સાણસી રસોડામાં જ હોય। તપેલી છે, ચમચી છે, રકાબી છે, થાળી, ડીશ, વાટકા, આ બધી વસ્તુઓ છે રસોડાની છે। તો એ રસોડાના કબાટની અંદર કે જે કાંઈ રસોડાની ગોઠવણ હોય આ એ રીતે એરેન્જ કરેલી હોય છે। ચાલો પછી બહાર જવું છે, બરાબર, નવા કપડાં પહેરવા છે, બરાબર। તો આપણા રૂમની અંદર જે કબાટ હોય છે એની અંદર નવા કપડાં છે વ્યવસ્થિત ગોઠવેલા હોય છે, બરાબર। ચાલો પછી બહાર જતી વખતે બૂટ કે ચંપલ, તો એ દરવાજા પાસે એક ઘોડો હોય છે અથવા તો ત્યાં બાજુમાં એક સ્ટેન્ડ કે જે હોય એની અંદર બૂટ કે ચંપલ, બરાબર છે, એ બધી વસ્તુ હોય। ટૂંકમાં દરેક વસ્તુઓ પોતપોતાની જગ્યાએ આપણે એને વર્ગીકરણ કરીને ગોઠવીએ છીએ। તમે દુકાનની અંદર જઈને બહારથી થેલી ભરીને સામાન લઈ આવો છો, એમાં 10 વસ્તુ, 15 વસ્તુઓ કે 20 વસ્તુઓ છે। હવે બધી વસ્તુઓને અલગ અલગ તમે ભેગી કરો છો, ઢગલો કરો છો, પછી શું કરવામાં આવે? એ વસ્તુ સાબુ લેવા, ચાલો બાથરૂમની અંદર મૂકો। નવું કોઈ ટી શર્ટ, કપડા લેવા, ચાલો રૂમની અંદર કબાટની અંદર મૂકો। રસોડાની કોઈ વસ્તુ નવી લાવ્યા તો ક્યાં મૂકો? રસોડાની અંદર મૂકો। બૂટ ચપ્પલ નવા લેવા, ક્યાં મૂકો? બૂટ ચપ્પલના ખાનામાં મૂકો। તો મિત્રો આ થયું શું? વર્ગીકરણ જ થયું, બરાબર। આને એક પ્રકારનું વર્ગીકરણ જ કહેવાય। તમે યોગ્ય લક્ષણોને આધારે જે કઈ વસ્તુઓ તમારી પાસે છે એને યોગ્ય જૂથમાં મૂકો છો, યોગ્ય સમૂહમાં મૂકો છો। નાના ધોરણમાં હતા ત્યારે જૂથ બનાવતા શીખાતા આપણે, બરાબર। 15, 20, 25 વસ્તુઓ છે ને ભેગી કરવાની અને પછી અલગ અલગ જૂથ પાડવાના। હળવી વસ્તુ કઈ છે, ભારે વસ્તુ કઈ છે, પાણીમાં ડૂબી જાય એવી વસ્તુ કઈ છે, પાણીમાં તરે એવી વસ્તુ કઈ છે, બરાબર, ગોળ વસ્તુ કઈ છે, સફેદ વસ્તુ કઈ છે। તો આવી બધી જેટલી શક્ય એટલી અલગ અલગ કેટેગરી છે, કક્ષાઓ છે, બરાબર, તો એ પાડવામાં આવે છે। તો આ એક વર્ગીકરણ જ છે, બરાબર। તો અહીંયા વાત આપણે એ જ કરવાની છે આજના લેક્ચરની અંદર, બરાબર, કે ભાઈ વર્ગીકરણ છે શું અને વર્ગીકરણ શા માટે અને કેવી રીતે કરવામાં આવે છે। તો વ્યાખ્યા આપણે જોઈએ કે ભાઈ સજીવોના નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવામાં આવે છે? વર્ગીકરણ કહેવામાં આવે છે, ક્લાસિફિકેશન કહેવામાં આવે છે। આ કાર્ય પદ્ધતિના વિજ્ઞાનને વર્ગીકરણ વિદ્યા, મિત્રો વર્ગીકરણ વિદ્યા એટલે ટેક્સોનોમી, આ વર્ગીકરણના કન્સેપ્ટ સાથે જે વિજ્ઞાન સંકળાયેલું છે એ વિજ્ઞાન અથવા એ અભ્યાસને શું કહેવામાં આવે છે મિત્રો? વર્ગીકરણ વિદ્યા એટલે કે ટેક્સોનોમી કહેવામાં આવે છે। ત્યાર પછી એક શબ્દ છે વર્ગક,
તો વર્ગક એટલે સજીવોના જૂથને વર્ગક કહેવાય. બરાબર, સજીવો છે એને તમે જે જૂથ પાડો છો, અલગ અલગ વિભાગ પાડો છો, એને વર્ગક કહેવામાં આવે છે, જેને ટેક્સોન કહેવામાં આવે છે. બરાબર છે. તો સજીવોના જૂથને શું કહેવામાં આવે છે? વર્ગક કહેવામાં આવે છે. પૃથ્વી પરના બધા સજીવોનું નામકરણ કરવું શક્ય નથી. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી કે ભાઈ પૃથ્વી પર 17 થી 18 લાખ જેટલા સજીવો છે. બરાબર, તો એ વૈજ્ઞાનિકો ઓળખી શક્યા છે. તો આટલા બધા સજીવોનું વૈજ્ઞાનિક નામ કરવું, બરાબર છે, તો એ શક્ય નથી. બરાબર, તો શું કરવામાં આવે? તેથી સૌપ્રથમ સજીવોના જૂથ બનાવાય. બરાબર, બધાનું નામકરણ કરવું શક્ય નથી, તો બધા સજીવોને શું બનાવવું પડે? યોગ્ય લક્ષણોને આધારે. બરાબર છે. ચાલો, કોઈ સૂક્ષ્મ જીવમાં મૂકો, કોઈ વનસ્પતિમાં મૂકો, કોઈ પ્રાણીમાં મૂકો. હવે પ્રાણીની અંદર બરાબર કોઈ સસ્તન પ્રાણી છે. બરાબર, તો આવા બધા જે જૂથો બનાવવામાં આવે છે, જેને કક્ષા એટલે કે કેટેગરીઝ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ સજીવોના જુદા જુદા જે જૂથ બનાવવામાં આવે છે મિત્રો, એને શું કહેવામાં આવે છે? કક્ષા, અથવા તો એને અંગ્રેજીમાં કેટેગરીઝ કહેવામાં આવે છે. આમ તો જોવા જઈએ તો કક્ષા અને વર્ગક મિત્રો આ સામાન્ય શબ્દ છે. વૈજ્ઞાનિક શબ્દ છે વર્ગક એટલે કે ટેક્સોન. ઓકે, હા, જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરી શકાય છે. બરાબર, કોઈ પણ સજીવને વર્ગીકૃત કરી શકાય છે જે યોગ્ય લક્ષણો પર આધારિત હોય છે. તો વર્ગીકરણ છે કોના આધારે થાય? તમારે કોઈ 5 અલગ અલગ વસ્તુના જૂથ બનાવવાના, તમારી પાસે 10 વસ્તુ છે, તો તમે શું જોવાના? બરાબર, લક્ષણો જોવાના છે કે ભાઈ આ લક્ષણ છે, ચાલો તો આને મારે કયા જૂથમાં મૂકવું? આ વસ્તુ છે, આના લક્ષણ આવું છે, તો એને કયા જૂથમાં મૂકવું? તો લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો કોઈ પણ સજીવને વર્ગીકૃત કરી શકાય જે યોગ્ય લક્ષણો પર આધારિત હોય છે. તો વર્ગીકરણ છે કોના પર આધારિત હોય મિત્રો? લક્ષણો પર. દાખલા તરીકે વનસ્પતિઓનું જૂથ, પ્રાણીઓ, પછી કૂતરાઓ, બિલાડીઓ કે કીટકોના કેટલાક જૂથોને ઓળખી શકીએ છીએ. તો આ બધા શું થઈ ગયું મિત્રો? જૂથો થઈ ગયા. વનસ્પતિનું જૂથ, પ્રાણીઓનું જૂથ, પછી પ્રાણીઓમાં તો કૂતરાઓનું જૂથ, બિલાડીનું જૂથ, કીટકોનું જૂથ, આવા કેટલાય જૂથો છે આપણે બનાવી શકીએ, ઓળખી શકીએ. આ દરેક જૂથ સાથે કેટલાક ચોક્કસ લક્ષણો જોડાય છે. દરેક જૂથના ચોક્કસ લક્ષણો. હવે મિત્રો બહુ સિમ્પલ વાત છે, આપણે બે એક્ઝામ્પલ લઈએ એટલે હમણાં તરત જ આઈડિયા ક્લિયર થઈ જાય. દાખલા તરીકે આ સસ્તન છે. હાલો, હવે આપણી પાસે સસ્તન પ્રાણીનું જૂથ છે. તો સસ્તન પ્રાણીના જૂથને કેટલાક લક્ષણોથી ઓળખી શકાય. તો સસ્તનના સામાન્ય લક્ષણો કયા? તો કે બાહ્ય કર્ણપલ્લવ. બાહ્ય કર્ણપલ્લવ એટલે આ જે કાનની બહારનો ભાગ છે, આને બાહ્ય કર્ણપલ્લવ કહેવાય. એ સસ્તનની લાક્ષણિકતા છે. બરાબર, પછી શરીર પર વાળનું આવરણ. બરાબર, તો એ પણ સસ્તનની લાક્ષણિકતા. પછી બચ્ચાને જન્મ આપવો. બરાબર, સસ્તન પ્રાણીની લાક્ષણિકતા. તો આવા લક્ષણો છે એ સસ્તન પ્રાણીઓને તરત જ ઓળખી આપે છે. બરોબર, પછી દાખલા તરીકે માછલી. તો આપણા મગજની અંદર માછલી, ચાલો તમે માછલી એવો શબ્દ સાંભળતાની સાથે જ તમારા મનમાં સીધા જ માછલીના કેટલાક લક્ષણો ઉત્પન્ન થાય છે. મગજમાં તરત જ આવી જાય છે. કયા કયા લક્ષણો એના તમારા મગજમાં આવી જાય? તો કે જલીય જીવન. માછલી છે એ જલીય જીવન સાથે સંકળાયેલ છે. શરીર પર વીંગળાનું આવરણ હોય, મીનપક્ષોની હાજરી હોય. તો કહેવાનો મતલબ મિત્રો, તમે કોઈ પણ સજીવને જેવું તમે નામ લ્યો છો તો તરત જ એના લક્ષણો સાથે તમે જોડાઈ જાવ છો. દાખલા તરીકે ચાલો તમે કોઈ નામ લ્યો છો એક સજીવનું કે ભાઈ કૂતરો, તો તરત જ કૂતરાના લક્ષણો એક માનસિકતાની અંદર એક કૂતરાનું ચિત્ર તમારા માનસની અંદર ઉત્પન્ન થાય છે. માનસિક રીતે તમારા મગજની અંદર મન અને બુદ્ધિ દ્વારા, અને એના તરત જ લક્ષણો, એનું કદ, એનું રૂપ, સ્વરૂપ, બરાબર છે, પૂંછડી, એનું કદ, એનો અવાજ કેવો હોય,
આ બધા લક્ષણો છે, સસ્તન પ્રાણી છે, શરીર પર રૂંવાટી હોય, જુદા જુદા રંગ હોય વગેરે, જે પ્રકારના કૂતરાઓ તમે જોયા હોય, તરત જ એના લક્ષણો સાથે તમે તરત જોડાઈ જાઓ છો. બરાબર? તમે ઘઉં વિશે વિચારતા હોય, ઘઉં, બરાબર, તો તરત જ તમારા મન અને બુદ્ધિમાં ઘઉંનો દાણો આવી જાય, એનો રંગ આવી જાય, એનું કદ આવી જાય, એનો ઉપયોગ ક્યાં આપણે કરીએ છીએ, એમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે, આ બધા જ લક્ષણો, બરાબર, તમારા મગજની અંદર આવી જાય છે. પણ ઘઉં વિચારો તો ચોખા મગજમાં આવતા નથી. તમે કૂતરા વિશે વિચારતા હોય તો વાઘનું ચિહ્ન સામે આવતું નથી. બરાબર? તો કહેવાનો મતલબ, કોઈ પણ સજીવો હંમેશા એના લક્ષણોથી ઓળખાય છે. કોઈ પણ કેટેગરી છે, એના લક્ષણો આવે તમારી સામે તરત જ, એટલે એની ઓળખ વિધિ છે એ થઈ જતી હોય છે. ચાલો, આ બધી કક્ષાઓ માટે વર્ગકો એવો શબ્દ વપરાય છે. વર્ગક. હવે મિત્રો, આપણે અહીંયા શબ્દ લખ્યો કે વર્ગક, સજીવોના જૂથને શું કહેવામાં આવે છે? વર્ગક. બરાબર? આ વર્ગક છે ને, વર્ગક, એને અંગ્રેજીમાં ટેક્સોન કહેવાય. આ એક વચન, બરાબર છે, વર્ગક છે એ એક વચનનું નામ છે, અને આ વર્ગકો એટલે સ્વાભાવિક છે, બરાબર, એ બહુવચનનું નામ થઈ ગયું. તો એને અંગ્રેજીની અંદર વર્ગકને ટેક્સોન કહેવામાં આવે છે, અને વર્ગકો જેના માટે શબ્દ વપરાય છે ટેક્સા. બરાબર છે, TAXA. તો આ બધી જ જે કક્ષાઓ છે એના માટે કયો શબ્દ વપરાય છે? વર્ગકો એવો શબ્દ વપરાય છે. તો સામાન્ય રીતે ગુજરાતી શબ્દ કક્ષા કહેવાય, અને બાયોલોજીકલ શબ્દ છે એના માટે કયો વપરાય? ટેક્સા, એટલે કે વર્ગકો. આ વર્ગકો જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. હા, તો વર્ગક હકીકતે છે શું? જુદી જુદી કક્ષાઓ છે. દાખલા તરીકે વર્ગકના કેટલાક સ્વરૂપો ક્યાં ક્યાં હોઈ શકે? તો કે ઘઉં એક વર્ગક કહેવાય, પ્રાણીઓ, કૂતરા, સસ્તન, આ બધા જ વર્ગકના સ્વરૂપો કહેવામાં આવે છે. બરાબર? ચાલો, તો આ વર્ગીકરણ વિશેની વાત. આ ઉપરાંત, બરાબર, કે ભાઈ વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવો હોય, વર્ગીકરણ વિદ્યાના અભ્યાસમાં, બરાબર, આ ચાર બાબતો છે એની મૂળભૂત પ્રક્રિયાઓ છે. બરાબર? કઈ? તો કે લક્ષણીકરણ, જેને કેરેક્ટરાઇઝેશન કહેવામાં આવે છે. કેરેક્ટરાઇઝેશન એટલે લક્ષણીકરણ, કારણ કે કોઈ પણ સજીવ કે જૂથ હોય એની ઓળખ, બરાબર, ચોક્કસ લક્ષણો દ્વારા થાય છે. એટલે લક્ષણીકરણ છે એક અગત્યની મૂળભૂત પ્રક્રિયા છે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસની અંદર. પછી બીજું છે ઓળખ વિધિ. ઓળખ વિધિ એટલે આઈડેન્ટિફિકેશન, બરાબર, જેમાં સજીવની ઓળખ કરવામાં આવે છે. કારણ કે સજીવની ઓળખ નહીં થાય મિત્રો, ત્યાં સુધી એને કયા જૂથમાં મૂકવું કે એનું કેમ વર્ગીકરણ કરવું એ તો કોઈ આઈડિયા આવી શકે નહીં. એટલે ઓળખ વિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન છે પણ એક મૂળભૂત અગત્યની પ્રક્રિયા છે વર્ગીકરણ અભ્યાસની. પછી મિત્રો નામકરણ, નોમેનક્લેચર આપણે જોઈ ગયા. સજીવોની ઓળખ થાય પછી એનું નામકરણ કરવામાં આવે છે, અને પછી એનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન, નામકરણ થયા પછી અને યોગ્ય જૂથની અંદર મૂકવામાં આવે છે. તો લક્ષણોથી સજીવની ઓળખ થાય છે, બરાબર, ઓળખ વિધિ થયા પછી એનું નામકરણ થઈ અને પછી ક્લાસિફિકેશન એટલે એને વર્ગીકરણ છે એ કયા જૂથની અંદર કરવું છે એ થઈ શકે છે. આ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. કઈ ચાર? લાક્ષણિકરણ, ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણ. હા, હવે અહીંયા આપણે હમણાં વાત કરી એવી સામાન્ય બાબતો, સામાન્ય વાક્યો છે કે વર્ગીકરણ છે એ નવી બાબત નથી, કારણ કે વર્ષોથી વર્ગીકરણ સાથે માનવ સંકળાયેલો છે. એટલે એમ કે છે વર્ગીકરણ આજકાલની બાબત નથી, કોઈ નવી બાબત નથી. બરાબર? હા, પણ માનવ પોતાના ઉપયોગ માટે હંમેશા વિવિધ સજીવો વિશે જાણવામાં વધુ રસ દાખવે છે. કારણ કે માનવ છે એ પોતાના ઉપયોગ માટે હંમેશા વિવિધ સજીવો વિશે જાણવામાં વધુ રસ દાખવે છે. એટલે જ તો આજનો માનવ છે મિત્રો, જો કેટલી વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો, જાતિઓ છે એનું કેટલું સંશોધન કાર્ય છે થઈ રહ્યું છે. બરાબર? તો
પોતાના ઉપયોગ માટે ને વનસ્પતિ કે પ્રાણીઓ છે બરાબર અને સૂક્ષ્મ જીવો છે એનો પોતાના ઉપયોગ માટે કઈ રીતે એને લઈ શકાય આ બાબતે બરાબર કેટલીક વનસ્પતિઓ કેટલા પ્રાણીઓ કેટલા સૂક્ષ્મ જીવો ઉપયોગી છે બરાબર વગેરે. શરૂઆતમાં નેક્સ્ટ વાક્ય છે શરૂઆતમાં માનવી પાયાની જરૂરિયાતો. હવે માનવીના જીવનની પાયાની જરૂરિયાતોની વાત થઈ તો મિત્રો અવશ્યપણે આપણા મગજમાં એ બાબત હોય જ છે બરાબર કે ભાઈ ખોરાક જોઈએ, પહેરવા માટે કપડાં જોઈએ, ઓઢવા માટેના વસ્ત્રો જોઈએ અને આશ્રય એટલે કે રહેઠાણ જોઈએ છે. આપણે વસ્તુની વાત કરીએ છીએ, બાકી સામાન્ય રીતે હવા, પાણી, ખોરાક એ આવશ્યક બાબતો છે. તો માનવી પોતાની પાયાની જરૂરિયાતો ખોરાક, પહેરવા, ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો હતો. જ્યારે આદિ જીવન ભટકતું, રખડતું, જંગલી જીવન જીવતો બરાબર ત્યારે આ બધી પાયાની બાબતો છે એ માનવીને સંતોષવા માટે બરાબર શોધ કરતો હતો. તેથી શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા પર આધારિત હતું. તો શરૂઆતનું જે વર્ગીકરણ છે વર્ષો પહેલાનું જ્યારે માનવી આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો ત્યારે બરાબર વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત વર્ગીકરણ હતું. એટલે કે ભાઈ ચાલો કઈ કઈ વસ્તુઓનો વનસ્પતિનો ખોરાક તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય, કયા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય બરોબર છે. તો આ બાબત પણ એ વર્ગીકરણને લગતું વિજ્ઞાન જ છે. ત્યારબાદ માનવી સજીવો વચ્ચેના આંતર સંબંધો જાણવા રસ ધરાવતો થયો. સજીવો વચ્ચેના આંતર સંબંધો એટલે એકબીજા સજીવો વચ્ચે કેવા વ્યવહારો થઈ શકે બરાબર છે. ખોરાક માટેના વ્યવહારો સંબંધો છે બરાબર તો એ આંતર સંબંધો કહેવાય. એક સજીવ બીજા સજીવને કઈ રીતે ઉપયોગી છે અથવા નુકસાનકારક છે આ બધા આંતર સંબંધો કહેવાય. સજીવ અને સજીવ વચ્ચેના ફાયદાકારક કોઈ હોઈ શકે, કોઈ નુકસાનકારક હોઈ શકે બરાબર. તો માનવી સજીવો વચ્ચેના આંતર સંબંધો જાણવામાં રસ દાખવતો હતો અને આ પ્રકારના અભ્યાસની શાખા એ પદ્ધતિસરના વિજ્ઞાન કહેવામાં આવે છે. તો આ જે બધું વિજ્ઞાન છે આ પ્રકારના અભ્યાસની જે શાખા છે એને પદ્ધતિસરનું વિજ્ઞાન કહેવામાં આવે છે. જેના માટે શબ્દ વપરાય છે સિસ્ટમેટિક્સ. શબ્દ મિત્રો અગત્યનો છે, યાદ રાખજો. સિસ્ટમેટિક્સ કહેવામાં આવે છે. તો આ પ્રકારના અભ્યાસની શાખા જેને શું કહેવામાં આવે છે પદ્ધતિસરના વિજ્ઞાન એટલે કે સિસ્ટમેટિક્સ કહેવામાં આવે છે. હવે આ સિસ્ટમેટિક્સ છે એ લેટિન શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે મિત્રો? લેટિન ભાષાનો શબ્દ છે જે સિસ્ટેમા પરથી આવેલો છે. તો સિસ્ટમેટિક શબ્દ છે આ ક્યાંથી આવેલો છે? સિસ્ટેમા શબ્દ પરથી ઉતરી આવેલો છે અને જેનો અર્થ થાય સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. તો સિસ્ટમેટિક્સ નો અર્થ મતલબ સિસ્ટેમેટિક શબ્દ સિસ્ટેમા ઉપરથી આવ્યો અને સિસ્ટેમાનો અર્થ થાય છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. હવે આપણે એમ કહીએ તોય ચાલે કે ભાઈ સજીવોની પદ્ધતિસરનું વર્ગીકરણ, કારણ કે ગોઠવણી એટલે શું થાય મિત્રો? વર્ગીકરણ, ક્લાસિફિકેશન બરાબર. હા, લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચર તરીકે ઉપયોગ કર્યો. નામ યાદ રાખવાનું છે મિત્રો, સિસ્ટેમા નેચર. હવે આ છે ને આપણે ભણી ગયા કેરોલસ લિનિયસ, જેને આપણે વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકેનું બિરુદ આપેલું છે. એ લિનિયસે એના પ્રકાશનના શીર્ષક તરીકે મતલબ લિનિયસે પુસ્તક લખેલું વર્ગીકરણ શાસ્ત્રને આધારિત અને એ પુસ્તકનું ટાઇટલ છે સિસ્ટેમા નેચર બરાબર. પુસ્તકનું હેડિંગ એટલે કે ટાઇટલ છે સિસ્ટેમા નેચર. હા, તો એની અંદર બરાબર આ પદ્ધતિસરનું જે વિજ્ઞાન એટલે કે વર્ગીકરણનો જે અભ્યાસ છે, વર્ગીકરણના જે બાબતો છે એ આ પુસ્તકની અંદર એમણે ઉલ્લેખ કર્યો છે. પુસ્તકનું ટાઇટલ શું છે મિત્રો? સિસ્ટેમા નેચર. ચાલો તો મિત્રો આજે આપણે આ વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન વિશેની બધી વાતો છે કરી બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે વર્ગીકરણની જે વિવિધ કક્ષાઓ છે, કેટેગરીઝ છે
બરાબર, ટેક્સોનોમિકલ કેટેગરીઝ, હા, એના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું. ઓમ શાંતિ.